દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર વાત કરશે, તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ આપશે અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન ને સૌને દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને આ આજના નંદોત્સવની ખૂબ શુભેચ્છા. ભગવાન કૃષ્ણ તમારા ઘરે આવે અને તમારી દરેક જગ્યાએ તમારી ઈચ્છા પૂર્તિ કરે તેવી શુભેચ્છા. આજનો કાર્યક્રમ આપણે કાલનો દિવસ કેવોમાં વાત કરીએ છીએ પંચાંગ દિન વિશેષની. તમારી દરેક મૂંઝવણ આજે દૂર કરીશું અને સાથે જેનો જન્મદિવસ છે તે પણ જણાવીશું કેવું રહેશે વર્ષ. શરૂઆત કરીશું પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 18/8/2025 ને સોમવાર છે. તિથિ વિક્રમ સંવત 2081, શ્રાવણ વદ દસમ છે. કાલે તમે રાશિ જુઓ તો મિથુન રાશિ રહેશે. મૂળાક્ષર બ અને ઉ છે. મૃગશીર્ષ નક્ષત્ર છે. હર્ષણ યોગ છે અને વણ કરણ છે. વિછોડો કે પંચકની વાત કરો તો કાલે પંચક કે વિછોડો નથી દેખાતો. સૂર્ય સિંહ રાશિમાં અને ચંદ્ર મિથુન રાશિમાં રહેશે. 6:16 કલાકનો સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:10 કલાકનો છે. 2 વાગ્યાનો ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 3:17 છે. અભિજીત મુહૂર્ત 12:18 થી 1:10 છે અને રાહુકાળ સવારે 7:53 થી 9:30 છે. રાહુકાળમાં ફરી એકવાર કોઈ સારા કામ નહીં, નવા કામની શરૂઆત ના થાય તેનું ધ્યાન રાખીશું. રાહુકાળમાં લાંબી મુસાફરી ના થાય તેનું ધ્યાન રાખીશું દર્શક મિત્રો. એકંદરે આમ જોવા જાવ તો દિવસ સારો છે. શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર અને છેલ્લો સોમવાર છે. આ શનિવારે શ્રાવણ માસ પૂર્ણ થશે એટલે કાલે ભગવાનની જેટલી પણ ભક્તિ કરવી છે તન મન ધનથી એટલી કરી દેજો. બહુ જ સારું. કાલે ભગવાનને જેટલા ભજવા છે તેટલા ભજી દેજો. શ્રાવણનો છેલ્લો સોમવાર છે. હર હર મહાદેવ ના નાદથી મંદિરને ગુંજાવી દેજો. દિવસ સારો. નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કીધું એ પ્રમાણે કાલે છેલ્લો સોમવાર શિવલિંગ ઉપર ચંદનના પાણીનો અભિષેક કરો, ચંદનનો લેપ કરો, ચંદનનું અત્તર લગાવો ને એક ભગવાનને નારિયેળનું પાણી ચડાવજો, એનો અભિષેક કરજો. ઓમ નમો ભવાય રુદ્રાય વરદાય ચ પશુના પત્ય નિત્ય ઉગ્રાય ચ કરપદીને. આ લઘુરુદ્રી 11 વાર લઘુરુદ્રી કરો એટલે એક લઘુરુદ્રનો ફળ મળે. આ રુદ્રીનો પાઠ જે વ્યક્તિ 11 વાર સળંગ ધરા એટલે કે ભગવાનના શિવલિંગ ઉપર જળ ચડાવતા ચડાવતા કરે છે તેને એક લઘુરુદ્રનું ફળ મળે છે. ભગવાન મહાદેવની વિશેષ કૃપા તેમની ઉપર થાય છે. અને આ મંત્રો જાપમાં એટલી તાકાત છે ને કે સાહેબ તમારા ધાર્યા કામ પૂર્ણ કરી શકે. લઘુરુદ્રી, શિવમયમન સ્તોત્રમ અને લિંગાષ્ટકમ બહુ જ સારું. શિવતાંડવ સ્તોત્રમ પણ બહુ જ સારું, પણ શિવતાંડવ સ્તોત્રમ બહુ અઘરું છે દર્શક મિત્રો, પણ બહુ જ સરસ. જટા ગલી પરત ત્વચા. અને એવી જ રીતે સૌથી સારું છે આપણું મહામૃત્યુજય મંત્ર. એ પણ તમને બહુ જ સારો કામમાં આવે. તો આ બધા ભગવાન શંકરના પાઠ, રુદ્રી, સ્તોત્રમ એટલા સરસ છે કે તમે જેટલી પણ એમની વાર પૂજા કરો ને તમારા જીવનમાં કંઈક નવું ઉમેરાય છે. જીવનમાં કોઈક સત્કર્મ થાય છે. જીવનમાં કોઈક નવું આગળ તમને વધવાની તક આપે છે. તો કાલે ફરીવાર છેલ્લો સોમવાર હર હર મહાદેવ કહીને તમારા મંદિરના, તમારા દેવાલયના, તમારા ઘરના ભગવાન શંકરને પ્રસન્ન કરજો. હવે વાત કરીશું આપણે ચોઘડિયાની. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાત શુભ ચોઘડિયાની માહિતી આપો. પ્રથમ ચોઘડિયું અમૃત ચોઘડિયું 6:15 થી 7:53 કલાકનું. બીજું શુભ ચોઘડિયું 9:30 થી 11:05 કલાકનું. ત્રીજું લાભ ચોઘડિયું 3:55 થી 5:33 કલાકનું.
અને પછી આવે અમૃત ચોઘડિયું 5:33 થી 7:10 કલાક. આ 4 ચોઘડિયા ચારે શુભ ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 11:20 થી 12:43 કલાક. આ રાત્રિનું ચોઘડિયું છે. કોઈ પણ નાના મોટા કામ કરવા છે કે સારા કામ કરવા છે, આ ચોઘડિયા જોઈને કરો તો તેનું ફળ બહુ જ સારું મળે છે. સારા ચોઘડિયામાં કરેલું કામ હંમેશા સારું આપે છે. તો દર્શક મિત્રો, તમે પણ કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. આજના રસપ્રદ મુદ્દામાં એવું છે, ઘણા લોકોએ મને પૂછ્યું કે મહારાજ, મારે નવો ધંધો શરૂ કરવો છે. નવો ધંધો શેનો શરૂ કરું, કઈ રીતે કરવું, એ કઈ રીતે ખબર પડે? કંઈક નવું તો કરવું છે, પણ શું એ મને ફળશે કે નહીં ફળે? કારણ કે અમુક લોકોને જોજો નોકરીમાં જ ફળે અને અમુક લોકોને માત્ર ધંધા સિવાય કશું ના પડે. તો એ બંને વચ્ચે બહુ સમાનતા છે અને બંને કેમ ફળ આપે, શું ગ્રહો છે અને કેવા ગ્રહો જવાબદાર છે તેના વિશે આજે વાત કરીશું. જે પ્રથમ કે ભાઈ વેપાર ધંધા માટે કયો ગ્રહ જવાબદાર જોઈએ, તો વેપાર ધંધા માટે ગુરુ ગ્રહ જવાબદાર જોઈએ. નોકરી માટે શનિ છે અને વેપાર ધંધા માટે ગુરુ છે. જેનો શનિ સારો હોય નોકરીમાં આગળ વધે, જેનો ગુરુ સારો હોય વેપાર ધંધામાં આગળ વધે. માણસના જીવનમાં બહુ જ સારું કામ મળે, નામ મળે જ્યારે એનો ગુરુ બહુ જ સારો હોય, અને નોકરીમાં બહુ સારું માન સન્માન મળે જ્યારે એનો શનિ બહુ સારો હોય. હવે શેનો ધંધો કરો, આ તો તમે સમજી ગયા, પણ ધંધો શેનો કરવો? તો જે 10મું સ્થાન છે ને એ કર્મનું સ્થાન છે. હવે જેમ કે 10મે મેષનો મંગળ બેઠો હોય, વૃશ્ચિકનો મંગળ બેઠો હોય કે સિંહનો હોય, તો માણસ જમીન મકાનથી બહુ સારા પૈસા બનાવી શકે છે. 10મા સ્થાનમાં શુક્ર બેઠો હોય, વૃષભ રાશિનો હોય, તુલા રાશિનો હોય કે મીન રાશિનો હોય, તો એ માણસ ગ્લેમરની વસ્તુ એટલે કે તામઝામની વસ્તુથી બહુ સારા પૈસા કમાઈ શકે છે. એવી જ રીતે જે 10મું સ્થાન છે કર્મનું સ્થાન છે. તમારા 10મા સ્થાનમાં કયો ગ્રહ બેઠો છે અને એનો માલિક કોણ બને છે, અને કદાચ કોઈ ગ્રહ નથી બેઠો, તો શું એ ગ્રહ ખાડે ગયો છે, એટલે કે 6ઠે 8મે કે 12મે છે, તો માણસ ક્યારે વ્યવસાય ના કરી શકે. કારણ કે જ્યારે પણ કર્મના સ્થાનનો માલિક ખાડે જાય છે ત્યારે વેપાર ધંધામાં માણસને ડૂબાડે જ છે. ત્યારે વેપાર ધંધામાં માણસને ડૂબવું પડે છે, નુકસાનીમાં ધંધો બંધ કરવો પડે છે અને ખોટા દેવા થાય છે. બહુ ધ્યાન રાખવાનું. એટલા માટે જ્યારે પણ વેપાર ધંધો કરો ને, બહુ જ સાચવીને કરો. એવી જ રીતે 10મા સ્થાનમાં શનિ બેઠો છે અને શનિ ખાડે ગયો, માણસ જીવનમાં નોકરીમાં કોઈ દિવસ ઉપર જ નહીં આવે, એટલે નોકરીથી એને સમસ્યા જ રહેશે. મેષનો શનિ હોય ને એ માણસ બિચારો નોકરી બદલ્યા જ કરે, કોઈ જગ્યાએ ઠેકાણું જ ના પડે, સ્ટેબિલિટી ના. મેષનો શનિ બહુ ખરાબ, પથારી ફેરવી કાઢે. એટલા માટે આપણે જ્યોતિષ માર્ગદર્શન બહુ જરૂરી છે જીવનમાં. કારણ કે તમને કોઈ દિશા જ નહીં ખબર હોય તો તમે ક્યાં જશો? અને માટે જ્યોતિષનું માર્ગદર્શન તમને સાચી દિશા બતાવે છે, સાચો માર્ગ બતાવે છે. ક્યાં જવું, કેવી રીતે કરવું, શું કરવું તેનો તમને રસ્તો બતાવે છે. તો જે લોકોને પણ નોકરી ધંધાનો પ્રશ્ન હતો, આજે એનો જવાબ આપ્યો છે, આપણે એનું નિવારણ કરવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું તમને આ ગમ્યું હશે. આવતીકાલે ફરીવાર કંઈક નવું નજરાણું લાવીશું. હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મૂંઝવણ રહેશે મેષ રાશિવાળાને. કાલે દિવસ નાનો મોટો મૂંઝવણમાં જોવાય છે. નફો કમાઈ શકો છો, સારો એવો નફો મળી શકે છે. દુશ્મનોને તમારા મિત્રો તરીકે ઉપયોગ કરી શકો છો. સારા સમાચાર મળશે. સફેદ શુભ કલર, શુભાંક 6 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો ખુશીનો દિવસ છે. દિવસ સારો એવો પસાર થઈ શકે છે. રાજકારણના ક્ષેત્રમાં મોટી સફળતા મળે, પ્રતિષ્ઠામાં વધારો થાય, બિનજરૂરી મુશ્કેલીનો સામનો કરવો પડે. રાતો શુભ કલર, શુભાંક 7 રહે. વૃષભ રાશિની જ્યારે વાત કરવામાં મિથુન રાશિની જ્યારે વાત કરવામાં આવે
તો મિથુન રાશિને શૈક્ષણિક કાર્યમાં રુચિ વધશે. શિક્ષણના કામ, નવા જ્ઞાન વધારામાં કે નવું પછી પોતાનું કંઈક કરવું છે તેમાં રુચિ વધે. વાતચીતમાં સંતુલિત રહેવાય. સફળતાના કારણે મન પ્રસન્ન રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કેસરી શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિ પૈસા આવે બી ખરા અને જાય બી ખરા, એટલે થોડો નફો થોડો ખોટ, કભી ખુશી કભી ગમ ચલાવી લેજો. દૈનિક જરૂરિયાતો પૂરી કરી શકશો. તમારું રોજિંદુ જીવન ચાલશે. મિત્રો સાથે કોઈ વાદ વિવાદ કે કોઈ ઝઘડા ના થાય તેનું ધ્યાન રાખજો. બિન આયોજિત ખર્ચ વધે, કારણ વગરના ખર્ચાઈને ઉભા રહી જાય. સોનેરી શુભ કલર શુભાંક 1 રહેશે. સિંહ રાશિ આવકના નવા સ્ત્રોત મળશે. વાણીને નમ્રતા આજે તમારા માટે આદર લાવશે. તમારા મિત્રોનો સાથ સહકાર સહયોગ મળશે. વેપારમાં પ્રગતિ થાય. વાદળી શુભ કલર શુભાંક 4 રહેશે. કન્યા રાશિની જો વાત કરીએ તો નોકરીમાં તમને બઢતી મળી શકે છે. બઢતી મળવાના યોગ છે નોકરીમાં. સાવધાન રહેવું પડશે. ચેતતું રહેવું પડશે. લોકો તમારી ઉપર શું વાત કરી રહ્યા છે તેનું ધ્યાન રાખવું પડશે. વધારે પડતો ગુસ્સો ટાળજો. સંબંધોમાં સુધાર થશે. બદામી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આજનો જે અન્ય રસપ્રદ મુદ્દો છે તેની દર્શક મિત્રોને વાત કરો. દર્શક મિત્રો, અમારે અત્યારે ટેકનિકલ ડિફોલ્ટના કારણે આપણે ફોન કોલ નથી લઈ શકતા, એટલા માટે ટૂંક સમયમાં ટેકનિકલ ફોલ્ટ પતી જશે પછી આપણે ફોન કોલ પર વાત કરીશું. ત્યાં સુધી અત્યારે આપણે બીજા રસપ્રદ મુદ્દા ઉપર વાત કરીએ તો અત્યારે બીજો એક રસપ્રદ મુદ્દો છે કે બાળકોને અત્યારે આ મોબાઈલ ફોનનું વ્યસન ખૂબ ગંભીર રીતે લાગી ગયું છે. તમારા બાળકોને મોબાઈલ ફોનથી બને એટલા દૂર રાખજો. તમારા બાળકોને બને એટલા મોબાઈલ ફોનથી થોડાક આઘા રાખો. તમે પણ પોતે અત્યારે મોબાઈલની કિરણો ક્ષકિરણો એટલી બધી માથા ઉપર અસર કરે છે ને એના વેવ્સ કે માણસનું અત્યારનું થિંકિંગ જો અને પહેલાનું થિંકિંગ જો આસમાન જમીનનો ફરક છે સાહેબ. એક ક્ષમતાથી વધારે વિચારી જ નથી શકતો કારણ કે એના કિરણો એને એટલા ક્ષકિરણો એટલા બધા એને ડેમેજ કરી નાખે છે. અને તમારી નજીક અમુક જે ખાસ દર્શક મિત્રો કે જે લોકો પેલા ઓશિકા નીચે કે બાજુમાં આ મોબાઈલ ફોન રાખે છે એ લોકો તો બધા શાંતિ રાખે. તમારી ઊંઘવાની જે સાયકલ છે ને એને બગાડી દે. જે ડીપ સ્લીપ આવી છે ને અત્યારે સૌથી વધારે અનિંદ્રાની સમસ્યા છે બધા મોબાઈલ ફોનનું કારણ છે. તમારી જે ઊંઘવાની સાયકલ પેલા લોકો એકવાર શાંતિથી ઊંઘ સવાર ઉઠે અત્યારે બધાને જાગીને કાં તો નાની મોટી ટકડે જાગવું પડે. કેમ? ડીપ સાયકલ તમારી આ મોબાઈલના રેડિયેશન્સ તમને ક્યાંક ને ક્યાંક બહુ અસર આપે છે. એટલે જ્યારે સુવો ત્યારે તો મોબાઈલને દૂર જ રાખજો, ઘણા દૂરથી. અને તમારા ઘરની અંદર કદાચ વાઈફાઈ હોય તો જે રૂમમાં હોય ને બેડરૂમમાં ત્યાં તો ના જ રાખો. એ પણ બહુ ગંભીર રીતે અસર આપે. બેડરૂમની અંદર વાઈફાઈ વાસ્તુની દ્રષ્ટિએ પણ નહીં સારું અને આમ પણ નહીં સારું, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ નહીં સારું. એટલે બેડરૂમની અંદર કોઈ દિવસ વાઈફાઈ ના રખાય. બીજું કે અત્યારે નાના છોકરાઓનું જે થિંકિંગ છે તે ચીડિયાપણું વાળું થિંકિંગ થઈ ગયું છે. એનું કારણ આ છે અત્યારે આ બધી જે ગેમો મોબાઈલમાં રમે છે એનું મગજ જે રીતે ખરાબ થાય છે એટલે એક સ્તર આવે કે જે ચીડિયાપણ સેરેબેલમ કેપેસિટીની બહાર જતું રહે. એના જે કેમિકલ્સ છૂટે ને એ માટે દર્શક મિત્રો બહુ જરૂરી છે કે ભાઈ મોબાઈલ ફોનનું વ્યસન બાળકોને ના પડે. રોતું હોય એટલે આપી દઈએ અથવા તો કોઈ મહેમાન આવ્યા હોય એટલે આપી દઈએ અને વિચારીએ કે હવે શાંતિથી જોવે પણ એનું અસર સીધી ઊંધી થાય છે. એની જે મૌલિકતા છે, જે એની વિચારવાની ક્ષમતા છે એમાં એક બહુ મોટો ઘટાડો જોઈ શકાય છે. ખાસ ધ્યાન રાખીશું મિત્રો. અને શું કરવાથી લાભ થાય? જો તમારો બાળક પણ તમને એવું લાગે છે કે ચીડિયાપણાનો શિકાર થઈ ગયો છે, તમારો બાળક બહુ ગુસ્સો કરે છે, એને યાદ નથી રહેતું, તો એને રોજ સવાર ઉઠીને 2 તુલસીના પાન ખવડાવવાનું રાખો. તેથી એના જે બ્રેનમાં પારા નામનું એટલે તુલસી ખાવ ને એટલે પારા નામનું કેમિકલ આવે મરકરી, એ એના મગજ ઉપર સીધી અસર કરશે અને બ્રેન વેવ સ્ટ્રોંગ બનાવશે, એના બ્રેનના ન્યુરોન્સને સ્ટ્રોંગ બનાવશે, જેથી એના યાદશક્તિમાં વધારો થાય,
વિચાર શક્તિમાં વધારો થાય, બહુ જરૂરી છે. તો આટલું ખાસ કરશું દર્શક મિત્રો, લાભ જોવા હશે. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિની જો વાત કરીએ તો કાલે વાતાવરણ બહુ સારું, સુખદ વાતાવરણ જોવાઈ રહ્યું છે. પરિવારના બધા સભ્યોની ખુશીમાં વધારો થશે. દૂરની મુસાફરી મોકૂફ રહેશે. વિદેશમાં રહેતા સભ્યો પાસેથી લાભ થશે. ગુલાબી શુભ કલર છે, શુભાંક 9. વૃશ્ચિક રાશિને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. કામ બગાડવાનો પ્રયાસ કરી શકાય છે. લોકો તમારો કામ બગાડવાનો પ્રયાસ ના કરે, સાવચેત રહેજો. જીવનસાથી પરેશાન થઈ શકે છે. સફેદ શુભ કલર, શુભાંક 4. ધન રાશિની જો વાત કરીએ તો વિરોધીઓને તમારી પ્રશંસા કરશે. સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જમવાનું થાય. સસરાવાળા તરફથી બહુ સારી એવી રકમ મળી શકે છે. અટકેલા કામની જે શરૂઆત છે ફરીથી થઈ શકે છે. કોઈ કામ અટકી ગયા છે ધનરાશિ તો કાલે ફરીથી નવેસરથી શરૂઆત છે. પીળો શુભ કલર, શુભાંક 8 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિ વાળા માટે દિવસ બહુ જ સારો છે, લાભદાયી છે. આર્થિક મામલામાં સફળતા મળે એવો છે. સારી તકો, સારી જવાબદારી મળશે. ઘરે મહેમાન આવે. વાદળી શુભ કલર, શુભાંક 5 રહેશે. કુંભ રાશિને સાધારણ ફળદાયક રહેશે. મુસાફરી પર જવું પડે. વ્યક્તિની સલાહ લેવાની, વ્યક્તિની સલાહથી કામ કરવાનું. તમારા પૈસા ખોવાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું. લાલ શુભ કલર, શુભાંક 7 રહેશે. મીન રાશિની જો વાત કરીએ, બાળકના ભવિષ્ય વિશે ચિંતા રહી શકે છે. શાંતિથી મગજ શાંતિથી વિચારીને સાવચેત રહેવું. સંબંધોમાં અણબનાવ ના થાય તેનું ધ્યાન રાખવું. ધાર્મિક સ્થળોની યાત્રા થશે. તમારા માટે પીળો શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ આપણે બેન ઉપાડશે. વર્ષ 2025 કાલે જેનો પણ જન્મદિવસ છે 18/8 કેવું રહેશે એનો વર્ષ અને કેવી જશે એમની આગળની. ભાઈ અત્યારે જે બેને કાર્ડ ઉપાડ્યું છે 10th ઓફ સ્વોર્ડ્સ નું કાર્ડ છે અને આ 10th ઓફ સ્વોર્ડ્સ નું કાર્ડ ક્યાંક ને ક્યાંક ચેતવણી આપે છે. તો શું ચેતવણી આપે છે જોઈશું. લખેલું છે કે ભાઈ આ વખત ઘણી વસ્તુઓ તમારે છોડવી પડશે, જતી કરવી પડશે તમારા આગળના ભવિષ્ય માટે. બહુ શાંતિથી સમજજો હું જે કહેવા માંગુ છું. ઘણી વસ્તુઓ આપણે છે ને અમુક વખત છોડવી પડે છે પણ આગળના ભવિષ્ય માટે બહુ જ સારી અને લાભદાયી રહે છે. બીજું, કારણ વગર તમને ક્યાંય નુકસાની ના પહોંચે. એટલે કોઈ પણ જગ્યાએ શેર બજારમાં ખાસ દર્શક મિત્રો પૈસા રોકતા પહેલા વિચારજો. કોઈ જગ્યાએ તમને કોઈ ખોટી રીતે ફ્રોડમાં, સ્કેમમાં કોઈ ઉલ્લુ ના બનાવે તેનું પણ ધ્યાન રાખવાનું છે. અને બીજું કે પીઠ પાછળ કોઈ વિશ્વાસઘાત ના કરે. આપણને લાગતો હોય કે આપણો મિત્ર છે, આપણને લાગે કે આપણા જ વ્યક્તિ છે, આનાથી મોટું કોઈ નથી, ને એ જ વ્યક્તિ જ્યારે પીઠ પાછળ આ તલવારો કેવી ગોપાઈ છે જુઓ, એવી તમારા જીવનમાં કોઈ ગોપે તો તમને જ ખૂબ દુઃખ થશે. માટે દરેક વ્યક્તિ જોડે વ્યવહાર રાખવો, પણ એની પાસે કેટલો ને કેવો વ્યવહાર રાખવો તમને ખબર હોવી જોઈએ અને કેવો વિશ્વાસ રાખવો સમજજો. શું કરવાથી લાભ થશે? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર સોમવારે ભગવાન શંકર ઉપર એક સફેદ ફૂલ ચડાવીને સફેદ ફૂલ એની પાસે રાખે અને દર 2 કલાકે એને સૂંઘવાનું રાખે. મોગરાનું ફૂલ કે ચમેલીનું કોઈ પણ ચાલશે. દર સોમવારે શંકર ભગવાનને શિવલિંગ ઉપર અડાડવાનું અને પછી જાતે આખો દિવસ તમારી પાસે રાખવાનું. બીજા દિવસે પીપળે મૂકી દેવાનું. આટલું કરજો, વરસ સારું જશે, લાભદાયી થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર.
ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે જો તમે નવી શરૂઆત કરી રહ્યા છો કોઈ બિઝનેસને લઈને નોકરીને લઈને તો શું કરવું જોઈએ ખાસ શું ધ્યાન આપવું જોઈએ તે મુદ્દા પર વિશેષ ચર્ચા કરી છે સાથે જ અન્ય મુદ્દો કે બાળકોમાં અત્યારે મોબાઈલની લત ખૂબ જ વધી રહી છે તેને દૂર કરવા માટે તેને અટકાવવા માટે ભવિષ્ય તેનું સારું રહે તે માટે શું કરવું જોઈએ ખાસ માતા પિતાએ તેને લઈને પણ કિશન મહારાજે ખૂબ સરસ માહિતી આપી છે આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર નમસ્કાર।